દેવવ્રત ગઢડા પ્રથમ 16 મુજબ શ્રીજી મહારાજે બતાવેલ આધ્યાત્મિક વિવેકના 7 ઉપાય. યોગીજી મહારાજે એક વખત આ વચનામૃત સમજાવ્યું હતું. બોચાસણમાં ગુરુ પૂનમનો સમયો થઈ ગયો અને સમયા થયા પછી યોગીજી મહારાજ બધું વાઇન્ડ અપનું કામ જોવા નીકળ્યા હતા. તો મંડપ ને બધું એમનેમ જ હતું, સ્ટેજ ને મંડપ ને બધું. બાપા કે આ બધું વાઇન્ડ અપ કર્યું નહીં, આ બધું લઈ લીધું નહીં, આપણા પર ભાડું ચડે, હવે તો સમયો થઈ ગયો, હવે ક્યાંની જરૂર છે, આમ તેમ એવું કંઈક બાપાએ વાત કરી. તો ત્યાં બધા સંતો હરિભક્તો હતા, એમણે વાત કરી કે બાપા આમાં કઈ આપણા પર ભાડું ના ચડે, આપણે જેટલા દિવસ નક્કી કર્યા હોય ને એટલું જ ભાડું હોય, આનું ભાડું ના ચડે. તો બાપા કે આ સભા મંડપ અત્યારે મફત છે કે આ બાપા મફત છે? તો બાપા કે તો આપણે એનો ઉપયોગ કરી લઈએ. એમ કરીને યોગીજી મહારાજ ત્યાં આ પ્રથમનું 16મું વચનામૃત એ યોગીજી મહારાજ મોઢે બોલ્યા અને પછી એના પર નિરૂપણ કર્યું. પણ એટલું અદભુત નિરૂપણ કર્યું, ત્યાં જે બધા હતા એ બધા એકદમ આ વચનામૃત સાંભળીને, એનું નિરૂપણ સાંભળીને બહુ જ પ્રસન્ન થઈ ગયા. જીવન ચૈત્રમાં લખ્યું છે, યોગીજી મહારાજે કહ્યું કે આ વચનામૃત સિદ્ધ થાય તો દેશકાળે કોઈ દિવસ પરાભવ ના થાય, કોઈ દિવસ પાછા પડવાનું થાય જ નહીં આપણને. એવી આ બધી વાતો છે. તો એમાં મહારાજ વિવેક શીખવાડે છે. એવી રીતે મહારાજ આપણને આ આધ્યાત્મિક વિવેક શીખવાડે છે કે જેનાથી આપણને અખંડ શાંતિ અને સુખનો અનુભવ થાય. તો આમાં મહારાજ આપણને વિવેક શીખવાડે છે. 7 વિવેક મહારાજ કે છે કે પોતાના અવગુણ જુએ અને જાણે અને વિચારીને એનો ત્યાગ કરી દે. આ પહેલું, પોતાના અવગુણ જાણવા, વિચારીને એનો ત્યાગ. બીજું, સંતમાં અથવા કોઈ સત્સંગીમાં કાંઈક અવગુણ પોતાને ભાસતો હોય તો તેનો ત્યાગ કરી દે અને તેના ગુણનું જ ગ્રહણ કરે. તો જો કોઈ પણ બધાને વિશે ગુણ ગ્રાહક દ્રષ્ટિ રાખવી, આ બીજું. ત્રીજી વાત મહારાજ કરે છે કે પરમેશ્વરને વિશે તો એને કોઈ અવગુણ ભાસે જ નહીં, કહેતા કે ભગવાન અને સંત એમાં અખંડ દિવ્ય ભાવ, નિર્દોષ ભાવ રાખવો. આ ત્રીજો વિવેક. ચોથી વાત મહારાજ કરે છે કે ભગવાન અને સંત જે વચન કહે તેને પરમ સત્ય કરીને માને, પણ એમાં સંશય કરે નહીં. કહેતા કે ભગવાન અને સંતના વચનમાં અતિશય વિશ્વાસ. આ ચોથો વિવેક. 5મો વિવેક મહારાજ કહે છે કે તું દેહ, ઇન્દ્રિય, મન, પ્રાણથી જુદો છું, સત્ય છું, એનો જાણનારો છું. કહેતા કે આત્મા રૂપે વર્તવાની વાત. આ 5મો વિવેક છે. 6ઠ્ઠો વિવેક બતાવે છે કે આવી રીતે પોતાને એકાંતિક ધર્મમાં ખોટ આવે એવા જે પદાર્થ અને કુસંગ એને ઓળખી રાખે ને એથી છેટે જ રહે, એનાથી દૂર રહેવું. એવી રીતે કુસંગ અને પદાર્થી જેનાથી આપણને એકાંતિક ધર્મમાં ખોટ આવે એનાથી દૂર રહેવું. આ 6ઠ્ઠો વિવેક. અને 7મો વિવેક મહારાજ કહે છે કે સવળો વિચારો એને ગ્રહણ કરે ને અવળો વિચારો એનો ત્યાગ. તો આ 7 વિવેક આમાં બતાવ્યા છે. એક વિવેક જો જીવનમાં સિદ્ધ થાય ને તોય ઘણા પ્રશ્નો ઓછા થઈ જાય. કેટલાક એવું કહે છે કે યોગીજી મહારાજે જયારે નિરૂપણ કર્યું હતું બોચાસણમાં પ્રથમનું 16મું, ત્યારે એવી પણ વાત કરી હતી કે આ એક વચનામૃત સિદ્ધ થાય ને બીજા બધા વચનામૃત સિદ્ધ થઈ જાય. તો આવી અદભુત વાતો છે. તો એની અંદરથી આ 7 વાતો આપણને કરવામાં આવી છે. એમાંથી આપણે અત્યારે એક આપણે વિવેકને જોવા પ્રયત્ન કરીશું, જે સૌ પ્રથમ મહારાજે કહ્યો છે કે જે અવગુણ પોતામાં હોય તેને જાણે ને વિચારીને એનો ત્યાગ કરી દે. તો જો 3 વાત કરી. જે અવગુણ પોતામાં હોય એને જાણે, પહેલી વાત આ. બીજું વિચારે, ત્રીજું ત્યાગ કરી. તો આ 3 વાત કરી છે. તો પહેલું અગત્યનું એ છે કે જાણવું, અવગુણ જાણવો. મહાભારતમાં આપણે જોઈએ છે ધૃતરાષ્ટ્રે કેટલું કપટ કર્યું અને પોતે આખું રાજ્ય પડાવી લેવા માટે કેટલા પ્રયત્ન કર્યા અને પાંડવોને હેરાન પરેશાન કરી મૂક્યા. પણ જયારે મહાભારતના યુદ્ધમાં કૌરવો બધા હણાયા ત્યારે ધૃતરાષ્ટ્રને પ્રશ્ન થયો. એણે સંજયને વાત કરી કે સંજય, મેં ન સ્મરામી આત્મનઃ કિંચિત પુરા સંજય દુષ્કૃતમ. મેં પેલા કોઈ ખોટું કામ કર્યું મને યાદ જ નથી આવતું, તેમ છતાંય મારા છોકરા કેમ આવી રીતે મરી ગયા? જો એને ખબર જ નથી પોતાના અવગુણ. તો અવગુણ પોતાના પીઠ પાછળ લખેલા હોય છે. એ અવગુણને જાણતા જ નથી.
એટલા માટે મહારાજે કહ્યું કે પોતાના અવગુણ ન સૂજે એનું નામ જ મોહ. મધ્યનું 53મું વચનામૃત. અને એ વચનામૃતમાં મહારાજ કહે છે કે જ્યારે હૃદયને વિશે મોહ પામે ત્યારે એ જીવને પોતાના અવગુણ તો સૂજે જ નહીં, અવગુણ ન સૂજે એ જ મોહનું રૂપ છે. તો આ મોહ વ્યાપી જાય છે. એટલે અવગુણ દેખાતા નથી, દેખાય તો પણ એનો સ્વીકાર થતો નથી. ખબર પડે તો એનો સ્વીકાર ના કરે, પોતાના અભિમાનને લીધે અથવા લોકલાજને લીધે કે એને લીધે એનો સ્વીકાર ના થાય. એક ભાઈના નીચેના ફ્લોર ઉપર રહેતા હતા અને એને એકદમ આમ ધબ કરતો અવાજ આવ્યો. એને ખ્યાલ આવ્યો કે ઉપરના ઘરમાં કંઈક બહુ મોટી વસ્તુ પડી હોય એવું લાગે, કંઈક કબાટ બબાટ પડ્યો અને બેચારો મુશ્કેલીમાં આવી ગયો. એટલે એ તરત દોડીને ઉપર ગયો, ઉપરના માળે. ઓલા ભાઈના ઘરનું આવી રીતે બારણું ખખડાવ્યું કે ભાઈ શું છે, કે કંઈક તમારી મદદની જરૂર. કે શેને માટે મદદ? કે હમણાં એવો અવાજ આવ્યો ને તમારા ઘરમાંથી, હું નીચે જ રહું છું, કે કંઈક કબાટ બબાટ કંઈક પડ્યું હોય, કંઈક બીજું કંઈક થયું એટલે હું મદદ કરવા આવ્યો. તો કે ના એવું કંઈ પડ્યું નથી, પણ કે અવાજ તો બહુ મોટો હતો. કે ના એ તો મારું આ પેન્ટ ને શર્ટ પડ્યા. એટલે શર્ટ ને પેન્ટ પડે એમાં આટલો બધો અવાજ? પણ કે હું એમાં હતો ને. હવે એટલે ભાઈ સ્વીકાર કરી લો, તમે આમાં હતા. તો કહેવાનું શું છે કે ભૂલનો સ્વીકાર થતો નથી, આ મોહ. મહારાજે એટલા માટે કહ્યું કે જે અવગુણ હોય તેને જાણે, પેલા જાણવા પડે તો આગળ વધાય. આજે મહારાજ આધ્યાત્મિક રીતે આપણને સમજાવે છે એ જ વાત આપણને વ્યવહારમાં પણ એટલી જ ઉપયોગી છે. 7 Habits of Highly Effective People. આ પુસ્તકની અંદર સ્ટીફન કવી જેના લેખક છે એ કહે છે કે કોઈ પણ માણસે આગળ વધવું હોય તો એને પ્રોએક્ટિવ થવું પડે. બી પ્રોએક્ટિવ થવું પડે. પ્રોએક્ટિવનું પહેલું લક્ષણ શું છે કે પોતે જવાબદારી સ્વીકારે. જે તે વાતની જવાબદારી, કહેતા કે પોતાના અવગુણની જવાબદારી એ સ્વીકાર. એમાં લખ્યું છે એ પ્રમાણે આપણે જોઈએ, ઘણા લોકો એવી વાતો કરે છે કે ભાઈ અમારે કેવું કે અમે બ્રાહ્મણને એટલે અમારાથી ખવાય જ જાય. તો જો એ જવાબદારી પોતાના અવગુણની પોતે નથી લેતો, પોતાની જ્ઞાતિ પર નાખે, એનો અર્થ શું થયો કે બ્રાહ્મણો એટલે ખાવું જ પડે. એટલે ઋષિમુનિઓ બ્રાહ્મણ હતા અને બધા રાફડો થઈ ગયા અને આવું તપ કરી શક્યા હતા. તો જ્ઞાતિ પર નાખે. કેટલીક વખત અવગુણ કેવું છે કે અમારી શાળામાં કોઈ વ્યવસ્થા જ નહોતી ને એટલે હું ભણી શક્યો નહીં. જો કે શાળાની ઉપર કહેતા કે વ્યવસ્થાની ઉપર નાખે. એને બીજાનો પોતા પર વાંક ના લે ને એના પર નાખે. તો અબ્દુલ કલામ સાહેબને ક્યાં એવી વ્યવસ્થા હતી? પ્રાથમિક શાળાનો એમનો અભ્યાસક્રમ તો સાવ નાનકડા ગામડામાં થયો, તો એ અણુવૈજ્ઞાનિક થયા. કેટલાક નાખે કે મને થોડુંક આ આંખે થોડી તકલીફ છે ને એટલે હું આ નથી કરી શકતો. એટલે હેલન કેલર જેવી બાઈ જે આંધળી, મૂંગી, બેરી, બધી રીતે તકલીફ, તો આ દુનિયામાં એને વિશ્વ વિક્રમ તોડ્યા અને કેટલાય પ્રવચનો આપ્યા, પુસ્તકો લખ્યા. તો કહેવાનું શું છે કે વાંક પોતાની ભૂલ એ દેખાતી નથી, એને જણાતી નથી. એટલે અંત્યના 6થા વચનામૃતમાં મહારાજે કહ્યું કે જીવ માત્રનો તો એવો સ્વભાવ છે જે જ્યારે કંઈક પોતામાં વાંક આવે ત્યારે એમ બોલે છે, મને બીજો કોઈક ભૂલાવ્યો ત્યારે મારામાં ભૂલ પડી, પણ મારામાં કાંઈ વાંક નથી. મહારાજ કે છે પણ એમ કહેનારો મહામૂર્ખ છે. આ મૂર્ખાઈ છે. ભૂલ પોતાની ના દેખાય એને મહારાજ મહામૂર્ખ કે છે. ત્યાં મહારાજ દ્રષ્ટાંત આપ્યું કે બીજો આપણને કે કુવામાં પડ, તો પડે છે કોઈ? અને કુવામાં કોઈ પડવાનું કહેતા આપણે પડવું, ત્યાં આપણે વિચાર કરીએ છીએ. તો પછી બીજા એક કોકે કહ્યું ને ત્યાં પછી કેમ આમ તમે વિચાર ના કર્યો? તમારી ભૂલ છે. તો એટલા માટે મહારાજે ત્યાં કહ્યું કે વાંક તો અવળું કરે તેનો જ છે ને બીજાને માથે દોષ દે છે. તો જાણવું અને એનો સ્વીકાર કરવો એ બુદ્ધિવાળો. એટલા માટે પંચાળાનું 3જું વચનામૃત એની અંદર મહારાજે બુદ્ધિવાળાની વ્યાખ્યા કરી કે બુદ્ધિવાળો છે તે તો પોતામાં જેટલા અવગુણ હોય તેને જાણે તથા જેટલા ગુણ હોય તેને પણ જાણે અને બીજામાં જે ગુણ કે અવગુણ હોય એને પણ જાણે. પણ જે પોતામાં અવગુણો એને જાણે નહીં અને પોતાને સંકાદિક જેવા મોટા જાણે અને બીજાને તો એનાથી ઉતરતા જાણે, તો મહારાજ કે એની બુદ્ધિ મોટી હોય. કહેતા કે વ્યવહારિક રીતે ઘણું બધું કામ કરી શકતા હોય,
તો મહારાજે કહ્યું કે વ્યવહારિક બુદ્ધિ હોય ઉપરથી ચોજાળી જણાય. ચોજાળી એટલે કે આવડત એની અંદર વિશેષ હોય, બધું આમ કામ પતાવી દેતા હોય, સારી રીતે બધું પાર પાડી શકતા હોય, તેવી ચોજાળી બુદ્ધિ હોય. પણ મહારાજ એને કહે છે કે અતિ મૂર્ખ. અને ત્યાં આગળ વાત કરી કે આવી જે વ્યવહારિક બુદ્ધિ છે એ મોક્ષના કામમાં આવી બુદ્ધિ કામ આવતી નથી. એટલા માટે યોગી મહારાજે કહ્યું યોગી ગીતામાં, કોઈ મારી ભૂલ દેખાડે તો મને ગમે, જેથી આપણે સુધરાય. જો યોગીજી મહારાજ કેટલી સરસ વાત કરે છે કે કોઈ મારી ભૂલ મને દેખાડે તો મને ગમે. અત્યારે આપણે બધા કોલગેટ કંપનીની ટૂથપેસ્ટ કે બીજા બધું અમુક સાબુ કે એવું બધું વાપરીએ છીએ કોલગેટનું. હવે આ કંપની એની અંદર એક ભાઈ સાબુ વેચતા હતા, અને સાબુ વેચતા હતા અને એનો સાબુ કઈ વેચાય જ નહીં. એટલે બનાવે ને વેચે પણ વેચાય જ નહીં. એણે પછી શું કર્યું આ ભાઈએ, તો બધાને મફતમાં આપી દીધા સાબુ. મફતમાં સાબુ આપ્યા અને પાછા બધાની આગળ પૂછપરછ કરે કે આમાં તમને શું ભૂલ દેખાય છે, તમને શું બરાબર નથી દેખાતું. એની નોંધ કરે, એને સુધારે. એમ કરતા કરતા સુધારો કરતા કરતા એ કંપની આગળ વધી ગઈ અને કંપનીના અધ્યક્ષે થઈ ગયા. જો આ વ્યવહારિક માર્ગે પણ આ જ છે. પેનાસોનિક કંપની છે, અત્યારે બધા ઇલેક્ટ્રોનિક્સ બધા સાધનો બધા આપણે એના બધા ઘણા બધા વાપરીએ છીએ. તો એના જે સ્થાપક આ કંપનીના, કે આ કંપનીએ જાપાનના અર્થતંત્રમાં ઘણું મોટું યોગદાન આપ્યું છે. એના સ્થાપક હતા કોનોસુકે માત્સુશીતા. હવે એ 6 ધોરણ જ ભણેલા, શરીર સાવ એનું દુબળું પાતળું અને વારંવાર બીમાર પડે. પણ આ માણસ આગળ વધ્યા કઈ રીતે? જો મહારાજે કહ્યું છે સિદ્ધાંત, એ માણસને પૂછવામાં આવ્યું કે તમે આગળ કઈ રીતે વધી શકો? તો કે હું રોજ સવારે નાઈ ધોઈને અરીસા સામે ઉભો રહું અને પછી મારી જાત સાથે હું વાત કરું અરીસામાં જોઈને કે મારી શ્રેષ્ઠ કામગીરી પણ સર્વોત્તમ નથી, કહેતા કે હજી એમાં સુધારો કરવા જેવો છે. તો સુધારાનો વિચાર કર્યા જ કરે, પોતામાં કયો અવગુણ છે એને ક્યારે ટાળવો અને કેવી રીતે આગળ વધવું. તો વ્યવહાર માર્ગે પણ જે કોઈ આગળ વધ્યા છે એને પણ આ જ જરૂર પડી. એ જ વાત મહારાજ અહીંયા કહે છે કે પોતાના અવગુણ જુએ. આજે જાપાન આગળ વધી શક્યું એની અંદર જે કારણ છે એમાં એક કારણ એમ કહેવાય છે કે એના જે બધા સેલ્સમેન છે અથવા એના જે બધા ઉદ્યોગપતિઓ છે એને આ સિદ્ધાંતો શીખવાડવામાં આવતું કે નો કસ્ટમર ઇઝ રોંગ. કોઈ ગ્રાહક ખોટો નથી. વોટ એવર ઇઝ રોંગ વિથ મી. જે કંઈ ખોટું છે મારાથી ખોટું છે. ને યુ કેન ઓલવેઝ સેલ. ને તમે કાયમ માલ વેચી જ શકો છો. તો જે કંઈ ખોટું છે એ અવગુણ જોવાની ટેવ પાડી અને એ દેશ એ આખો આગળ વધી ગયો. તો એટલા માટે મહારાજે કહ્યું કે અવગુણને જાણે. હવે જાણવા કઈ રીતે આપણને? કારણ કે આપણને આપણા અવગુણ દેખાતા નથી, આપણી મુશ્કેલી છે. તો મહારાજે ત્યાં બહુ સરસ વાત કરી છે મધ્યના 66મા વચનામૃતમાં. ગોપાલ સ્વામીએ કહ્યું કે મહારાજ આમાં તો કાંઈ મને સૂઝતું નથી. ત્યારે મહારાજે કહ્યું અવગુણ સુજાડવાનો ત્યાં ઉપાય બતાવ્યો. મહારાજ કે મોટાની સાયદી લેવી. પહેલી વાત આ કરી. મોટાની સાયદી એટલે કે એની સાક્ષી લેવી. એની સાક્ષી લેવી. મહારાજ કે જેમ વ્યવહારમાં આપણે સાયદી લઈએ છીએ, કોઈની સાક્ષી લઈએ છીએ કે આ બરાબર છે કે નહીં એમ એને પૂછીએ છીએ, એમ મોટાની સાયદી લેવી. ત્યાં મહારાજે સુખદેવજીની વાત કરી. જ્યારે કારણ કે એ તો અષ્ટાંગ યોગની વાત હતી ને અષ્ટાંગ યોગની અંદરથી ભગવાન અને સંતનું પ્રધાનપણું ન મટે એની વાત હતી. એટલા માટે મહારાજે કહ્યું કે ત્યાં આવી રીતે આગળ વધ્યા હોય એવા સુખદેવજીની સાયદી લેવી, સૌનક વગેરે ઋષિઓની સાયદી લેવી, સૂત પુરાણીની સાયદી લેવી. એ બધા ભાગવતના બધા જે ભક્તો ભાગવતમાં જેને વર્ણવ્યા છે એની વાત ત્યાં મહારાજે કહી. તો આપણા માટે મોટા મોટી સાયદી શું? અવગુણ ન સૂજે તો મોટાની સાયદી. તો મોટા એટલે કોણ? કે મોટા પુરુષ. આપણે જોઈએ એમના જીવન ચરિત્રો વાંચીએ ને આપણે જોઈએ તરત જ આપણને આપણી ભૂલો એ ન સૂઝતી હોય ને એ સૂઝવા માંડે. પ્રમુખ સ્વામી મહારાજનું જીવન જોઈએ. સ્વામી બાપા અમદાવાદમાં બિરાજમાન હતા અને બધા રાજકીય નેતાઓ બાપાને મળવા આવ્યા હતા
અને રાજકીય નેતાઓ મળવા આવ્યા હતા, અને એ વખતે સ્વામી આવી રીતે બધા રાજકીય નેતાઓને કહ્યું કે તમે બધા જમીને જાઓ, અને બધા જમવા બેઠા, પણ એ લોકોને બીજા કાર્યક્રમ હતા એટલે જલ્દી પતાવીને બહાર નીકળ્યા. અને એ વખતે એક નેતાએ સંતને કહ્યું કે ભાઈ મારી ગાડી તરત અહીં લઈ આવો. સંતે કહ્યું કે તમારી ગાડી તરત અહીં મંગાવી લઈએ, પણ તમારા ડ્રાઈવર જમવા બેઠા, જેમ તમને જમવા બેસાડ્યા ને એમ પ્રમુખ સ્વામી મહારાજે તમારા ડ્રાઈવરને પણ જમવા બેસાડ્યા છે. તો એ નેતા એકદમ નવાઈ પામી ગયા. એમણે કહ્યું કે અમારે પ્રમુખ સ્વામી મહારાજ પાસેથી આ જ શીખવાનું છે. જો આ સાઈડી મોટાની સામે જોઈએ એટલે ખબર પડે કે આપણે આપણા મજૂર પાસેથી કેવી રીતે કામ લેવું. પ્રમુખ સ્વામી મહારાજ લીંબડીથી પસાર થતા હતા. લીંબડીના હરિભક્તોએ સ્વામી બાપાના દર્શન માટે ત્યાં રસ્તા પર ઉભા હતા. દર્શન કર્યા. હરિભક્તોની ઈચ્છા કે સ્વામી ઠેઠ રાજકોટ સુધી આગળ જવાના છે, તો વચ્ચે થોડોક નાસ્તો કરે. તે મેંદુ વડા સ્વામીને બનાવીને બધું આપી દીધું. સંતોએ બધું ઠાકોરજીને ધરાવ્યું, અને પછી સ્વામી બાપાને ડીશ ધરી. સ્વામીએ જોયું કે આ મેંદુ વડા ને બધું આપણને તો આવ્યું છે, પણ મારી સાથે મારી બાજુમાં મારા ડ્રાઈવર ઇન્દ્રવદનભાઈ બેઠા છે, એને કેવી રીતે જમાડશે, એ કેવી રીતે જમશે? તો પ્રમુખ સ્વામી મહારાજે પોતે મેંદુ વડા ચટણીમાં બોળે અને ઇન્દ્રવદનના મુખમાં મૂકે. જો માણસો સાથે કેવી રીતે કામ લેવું, કેમ પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ એને આટલા બધા પ્રેમ કરે છે. આ સાયદી, આ સાક્ષી, આ મારા અવગુણ ક્યાં છે એ મારે આમાંથી ગોતવાનું. સ્વામી મહિમા સમજે છે દરેક વ્યક્તિ. મહંત સ્વામી મહારાજ છે, એમણે એક વખત અમેરિકાના બાળકો શિબિર માટે આવ્યા હતા, અને સ્વામીએ પ્રવચન કર્યું. સ્વામીને એમ લાગ્યું કે આ બધા બાળકો છે, એ બાળકોને મેં પ્રવચનમાં થોડી ભારેખમ વાત કરી દીધી છે. તો મહંત સ્વામી મહારાજે એ પ્રવચન પછી માફી માંગતો પત્ર લખ્યો કે આવી રીતે મારાથી આ ભૂલ થઈ છે. હવે ભૂલ જેવું તો કઈ હતું જ નહીં, તો જો માફી માંગ. જો આ આપણને આવી રીતે મારે કેવી રીતે વર્તવું, કુટુંબમાં કેવી રીતે વર્તવું, મારા વ્યવહારના માણસોમાં મજૂર વગેરે સાથે કેવી રીતે, આ બધી સાયદી આપણને, બધી સાક્ષી. આપણા માટે મોટા મોટી કૃપા એ છે કે એવા ભગવાનને, એવા સંત, એવા ગુરુ પરંપરા આપણને પ્રાપ્ત થઈ છે ને આપણને બધું જ માર્ગદર્શન બધું મળી જાય એવું છે. તો સ્વામી બાપાએ આવી રીતે માફી માંગી બાળકોની. સ્વામી બાપા આવી રીતે, તો એવી રીતે કોઈ પણ આપણને ખ્યાલ આવે છે. પ્રમુખ સ્વામી મહારાજ ઓલું આંખે કોન્ટેક્ટ લેન્સ હોય એ સ્વામીને સવારે પહેરાવે, એ વખતે સ્વામીને ટીશ્યુ પેપર આપે, તો એ ટીશ્યુ પેપર સ્વામી આંખેથી એનાથી જે કઈ ઓલું આપણે ટીશ્યુ પહેરાવે, કોન્ટેક્ટ લેન્સ પહેરાવે, એ વખતે જે કઈ આપણે સ્વામીને તકલીફ થાય એટલે આંસુ જેવું નીકળે તો એનાથી લૂછી નાખે. પછી ટીશ્યુ ફેંકી ના દે, ઓશિકા નીચે ભરાવી. ફરી પાછા જયારે કોન્ટેક્ટ લેન્સ કાઢે ત્યારે ટીશ્યુની જરૂર પડે ત્યારે એ જ ટીશ્યુ આપ. જો આ પ્રમુખ સ્વામી મહારાજ આપણે જીવન ચરિત્રો વાંચીએ, મહંત સ્વામી મહારાજના પ્રસંગો જાણીએ, યોગીજી મહારાજના જીવન ચરિત્ર આ બધું વાંચીએ તો આપણને આમાંથી સેજે કેમ વર્તું ને મળી જાય. જો ભૂલ ન દેખાતી હોય તો મહારાજ કે આમાંથી ભૂલ દેખાય અને એનો ઉકેલ કેમ લાવવો એ પણ સૂજી જાય. તો એટલા માટે એક વાત મહારાજે ત્યાં મધ્યના 66માં એ કરી કે સાયદી લેવી, અને બીજી વાત મહારાજે મધ્યના 66માં કરી કે પ્રાર્થના કરવી ભગવાન, કે હે ભગવાન મને મારા અવગુણ દેખાડજો અને એનો નાશ કરજો. તો અવગુણ કોઈ પણ છે ને આપણને ક્યારેય સુખ લેવા દેતા નથી, શાંતિ લેવા દેતા નથી. સત્સંગમાં આપણે જોઈએ છે પવિત્રાનંદ સ્વામીનું અપમાન નાના સંત અક્ષર પુરુષદાસે કર્યું, એને અશાંતિ થઈ ગઈ અને એમને અંતરમાં એકદમ દુઃખ થઈ ગયું અને એમાં બીમાર પડી ગયા, સાયકિક તાવ આવી ગયો એમને. ત્યારે એમને વિચારે જ આવ્યા કરે કે હું આવો નાનો સાધુ અને હું આટલો મોટો, મને બોલી ગયો, એને દંડ કરવો જોઈએ. બીજો વિચાર એવો આવે કે મારો કોઈ પક્ષ ના લીધો તો બધા હું આટલું સારું કામ કરું છું તોય કોઈ મારો પક્ષ લેતું નથી. ત્રીજા એવા વિચાર આવ્યા કરે કે વૃદ્ધાવસ્થામાં આજ આપણે સહન કર્યા જ કરવાનું છે, આવું જ બધું આપણી સેવા કરી એનું શું ફળ. તો જ્યાં સુધી બીજાના અવગુણનો વિચાર કરતા ત્યાં સુધી કોઈ ઉકેલ જ ના મળે. ભગતજી મહારાજે 95 અટના સમજાવ્યું, એમને કહ્યું કે બરાબર છે બધાની ભૂલ ગણીએ,
અક્ષરપુરુષ સ્વામી તમને બોલી ગયા એની એ ભૂલ, પછી ધારો કે ઓલા સદગુરુ સંતોએ તમારો પક્ષ ના લીધો એની એ ભૂલ, આ બધી ભૂલો આપણે ગણી. પણ તમે આટલા મોટા સદગુરુ છો ને આટલા વર્ષોથી સદગુરુનું સ્થાન ભોગવો છો અને સત્સંગમાં બધા તમને માન સન્માનથી જુએ છે, તેમ છતાંય તમને એક નાના શબ્દ, સંતના શબ્દ લાગ્યા, તમને અપમાન લાગ્યું, તમે આત્મા રૂપે ન વર્તી શક્યા, તમારી ભૂલ નહીં? જ્યારે પોતાનો અવગુણ દેખાયો ને શાંતિ થઈ ગઈ, કારણ કે એનો ઉકેલનો માર્ગ મળ્યો. એટલા માટે પહેલા તો વિચાર કે હું આનાથી દુઃખી, કે હું બીજાના વિચાર કરું છું એની ભૂલ છે, એ દુઃખી થશે એને જોવાનું, પણ હું દુઃખી થઉં છું એનું શું? તો અવગુણથી આપણને નુકસાન જાય છે. એક તો આ વિચાર. બીજો વિચાર એ છે કે આ અવગુણ ટળે એમ છે. આ સત્સંગ, આવા ભગવાનને આવા સંત મળ્યા છે, એની જે પ્રાપ્તિ થઈ એનાથી અવગુણ આપણો ટળે. જોથિયો પટઘર કેટલો ક્રોધ હશે. તે રાતના એવી રીતે લઘુ પાણી કરવા માટે, પેશાબ કરવા માટે રાતના ઉઠ્યા અને એમાં ગાડું ભટકાયું, તે ગાડાને બટકું ભર્યું. લે, કેટલો ક્રોધ હશે. પરાકાષ્ઠા પર ક્રોધ કહેવાય. તો ગાડાને બટકું ભરી દીધું. તો આવા હતા, પણ મહારાજની આગળ સાધુ થયા અને નક્કી કર્યું કે માને આવા ભગવાનને આવા સંત પ્રાપ્ત થયા છે, એમને રાજી કરવા હવે મારે આ સ્વભાવ નથી રાખવો. તો મહારાજ એમનું નામ નિર્માનાનંદ પાડ્યું અને એનો ક્રોધ સાવ ટળી ગયો છે. આ ટળી શકે છે. આ ભગવાનને આ સંતની પ્રાપ્તિ થઈ છે ને, એટલે ગમે એવો અવગુણ હશે જશે. રીશુભા વાળાનું આપણે પ્રમુખ સ્વામી મહારાજના જીવન ચરિત્રમાં જોઈએ છીએ. તો રીશુભા વાળા આમ બીજી બધી રીતે પરગજુ માણસ, પણ એમને દારૂ ને એવું વ્યસન હતું, તો સ્વામીના વચને મૂક્યું અને ટળી ગયું. આ ભગવાનને આ સંત મળ્યા છે એટલે ગમે એવો આપણો અવગુણ હોય એ ટળી શકે છે, નક્કી છે. અને ત્રીજું શું વિચાર? કે પ્રાપ્તિનો વિચાર. સૌથી મોટો મુખ્ય વિચાર આ છે કે પ્રાપ્તિનો વિચાર. 2009માં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે યોગી ગીતાની પારાયણ કરી હતી ત્યાં નૈરોબીમાં, અને નૈરોબીમાં પારાયણ કરી ત્યારે સ્વામી એની શરૂઆત જ આનાથી કરી કે આખી દુનિયામાં બધા જ વાત એમ કરે છે કે નો થાય સેલ્ફ, પોતાની જાતને ઓળખો. તો પોતાની જાતને આપણે શું ઓળખવાની છે? સ્વામી કે આપણે કયા ગુરુના શિષ્ય છીએ, આ ગુરુને, આ ભગવાન આપણને પ્રાપ્ત થયા, આપણા પર કેટલી મોટી કૃપા થઈ છે અને આપણે એના યોગમાં આવી ગયા, એ આપણે આપણી જાતને ઓળખવાની છે. આપણે આપણી જાતને બીજી બધી રીતે ઓળખીએ, આપણા અભ્યાસની રીતે ઓળખીએ, આપણા નામની રીતે ઓળખીએ, કદાચ કોઈકની કઈ જ્ઞાતિની રીતે કોઈક ઓળખે, એ બધું તો છે. પણ મહંત સ્વામી મહારાજ અહીંયા કહે છે કે આપણને આ પ્રાપ્તિ થઈ છે, એ આધારે મારે મારી જાતને જોવાની છે કે હું આવા ગુરુનો શિષ્ય છું, આવા ગુરુની મને પ્રાપ્તિ થઈ છે. જો આ વિચાર કરીએ તો બધું ટળી જાય. આપણે વાત સાંભળીએ છીએ કે રાણી વિક્ટોરિયા હતા, એ વિક્ટોરિયા રાણી, એને પોતાને નાનપણમાં, બાળપણમાં બધી રમત ગમત ને એ જ બધામાં રસ પડતો હતો ને કઈ આમ સિરિયસ નહોતા થતા. હવે આને તો ભવિષ્યમાં આખું બ્રિટિશ રાજ સંભાળવાનું, સિરિયસ ના થાય એટલે શું કરવું? તો એના શિક્ષિકા બેન હતા, એને પ્રયત્ન એવો કર્યો કે પૂર્વે જે રાજા અને રાણીઓ થઈ ગયા હતા એ બધાના પુસ્તકો એના ટેબલ પાસે, ટેબલની ઉપર મૂક્યા, અને ટેબલની ઉપર મૂક્યા ને નીચે એનું પોતાની નોંધ મૂકી. તો બધી ટેબલ પરથી આ વિક્ટોરિયા નાની છોકરી બધું જોવા માંડી, અને જોતા જોતા એને ખ્યાલ આવ્યો અને બધા રાજાઓએ કેવું કાર્ય કર્યું છે, આ પૂર્વે જે બધા રાજગાદી પર બેઠા એને કેવું કાર્ય કર્યું છે. અને છેલ્લું હતું એ જે એનું પોતાનું એના માટે એટલે શિક્ષિકાએ લખ્યું હતું કે હવે ભવિષ્યના રાણી એ વિક્ટોરિયા થવાના છે. આને ખ્યાલ આવી ગયો કે હું કોણ છું. એની રીતભાત, બોલવા ચાલવાનું બધું જ બદલાઈ ગયું. એક વિચાર આ પ્રાપ્તિનો કરે તો બધું જ થઈ જાય. એમ મને પ્રાપ્તિ કોની થઈ છે? આવા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ અને આવી ગુરુ પરંપરા, આની પ્રાપ્તિ થઈ છે, એનો હું શિષ્ય છું. અને એ વિચાર જો રે તો એના બળે કરીને અવગુણ માત્ર ટળી જાય.